નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। નજર કરીએ અત્યાર સુધીના ખાસ સમાચાર પર। શાસક મોરચા એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારી નોંધાવવા માટે ભાજપ નેતા વેંકૈયા નાયડુ સંસદ પહોંચ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ તેમની સાથે હતા। પોતાની પસંદગી બદલ ભાજપ અને સાથીદાર પક્ષનો આભાર માનતા શ્રી નાયડુએ કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિના હોદ્દાનું ગરિમાનું જતન કરવા તેઓ સદાય સજ્જ રહેશે। વેંકૈયા નાયડુએ પોતાનું ઘડતર કરનાર ભાજપને છોડવાનું દુઃખ વ્યક્ત કરવા સાથે મહત્વના હોદ્દા માટે પસંદગી બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો। બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ વડે શ્રી નાયડુની ઉમેદવારીને દેશના હિતમાં ગણાવી હતી અને નેતા તરીકે જનસેવા પાછળ શ્રી નાયડુની મહેનતને તેમણે તપસ્યા તરીકે ઓળખાવી હતી। Shri Narendra Bhai Modi, to the BJP President, Shri Amit Bhai Shah, and to various partners of the NDA and also the parties which have come forward so far to support our candidature from the AIDMK, from the TRS, from YSR Congress. બીજી બાજુ કોંગ્રેસની આગેવાની ધરાવતા મોરચા તરફથી મહાત્મા ગાંધી પરિવારમાંથી આવતા ગોપાલ કૃષ્ણ ગાંધીએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી છે। આ પ્રસંગે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાજર હતા। ઉમેદવારી પત્ર જમા કરાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગોપાલ કૃષ્ણ ગાંધીએ ચોખ્ખું કહ્યું હતું કે પોતે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી। નાના મોટા અનેક રાજકીય પક્ષ તરફથી આગ્રહ થતા પોતે ઉમેદવારી નોંધાવવા તૈયાર થયા છે। રાજદ્વારી અને સનદી કારકિર્દીનો અનુભવ ધરાવતા ગોપાલ કૃષ્ણ ગાંધી રાજ્યપાલ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। સંસદનો ચોમાસુ સત્રનો બીજો દિવસ વિપક્ષના હોબાળાને લીધે કામકાજથી વંચિત રહ્યો હતો। લોકસભામાં કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગેએ ખેડૂતોની સમસ્યા ઉપર તત્કાળ ચર્ચા માંગી હતી, પરંતુ પ્રશ્નકાળમાં ચર્ચા આપવાનો ઇનકાર સભાપતિ સુમિત્રા મહાજન તરફથી કરાતા ધમાલ મચી હતી। શાંતિ જાળવવા માટેની સમજાવટ નિષ્ફળ જતા શ્રીમતી મહાજને ગૃહને આખા દિવસ માટે મોકૂફ રાખવું પડ્યું હતું। બીજી બાજુ રાજ્યસભામાં પણ વિરોધ પક્ષની ધાંધલ ધમાલને લીધે કોઈ કામકાજ થઈ શક્યું નહોતું। બસપા પ્રમુખ માયાવતીએ દલિત અત્યાચારના કિસ્સા દેશભરમાં વધી રહ્યા હોવાનો મુદ્દો ઉપાડી ચર્ચા માંગતા ગરમાગરમી સર્જાઈ હતી। ચર્ચા નહીં અપાય તો પોતે રાજીનામું ધરી દેશે તેવું કહેવા સુધીનું નિવેદન માયાવતીએ કર્યું હતું। શોરબકોર સતત ચાલુ રહેતા ગૃહને અનેક વખત મોકૂફ રખાયું હતું। બાંધકામ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો માટે શ્રમજીવી કલ્યાણ બોર્ડ દ્વારા અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વિધિવત પ્રારંભ કરાયો, જેમાં 10 રૂપિયામાં ભરપેટ ભોજન અપાય છે। એક સાથે આ કાર્યક્રમનો કુલ 8 શહેરોમાં વિધિવત શુભારંભ થયો છે। શ્રમિક અન્નપૂર્ણા યોજના સૌપ્રથમ 14 જૂન 2017ના દિવસે રાજ્યના 5 મુખ્ય શહેરો ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પ્રાયોગિક અમલમાં મુકાઈ હતી। બાંધકામ શ્રમિકોને રોજ સવારે 7 થી 11 દરમિયાન કડિયા નાકા પર ખાસ તૈયાર કરાયેલા બૂથ પર માત્ર ₹10માં શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે। આ ભોજનનું પડતર કિંમત ₹29 છે, જેમાંના ₹19 સરકાર ભોગવે છે। રાજ્યના 83થી વધુ કડિયા નાકા પર 2 લાખથી વધુ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે। વલસાડ ખાતે રહેતા દિવંગત અમરનાથ યાત્રિક લલીબેનના પરિવારને 10 લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરવા માટે મંત્રી ગણપતભાઈ વસાવા પહોંચ્યા હતા। જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ નજીક 10 જુલાઈની રાત્રે ગુજરાતી યાત્રિકોની બસ પર થયેલા ત્રાસવાદી હુમલામાં લલીબહેનનું પણ મૃત્યુ થયું હતું। ઓમ ટ્રાવેલ્સ દ્વારા આયોજિત યાત્રા પ્રવાસમાં રસોઈનું કામ કરવા માટે લલીબહેન ગયા હતા। વલસાડ માટે આ બનાવ કરુણ હોવાથી ચેક અર્પણ સમયે સ્થાનિક વહીવટીતંત્ર સાથોસાથ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। મંત્રી ગણપતભાઈ વસાવાએ શોકાતુર પરિવારને સાંત્વના આપતા કહ્યું હતું કે અનંત યાત્રાએ ઉપડેલ જીવ કદી પાછા વળતા નથી, પરંતુ રૂપાણી સરકારે આર્થિક ટેકો આપી પરિવારનું દુઃખ હળવું કરવા કોશિશ કરી છે। રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ વ્યાપક વરસાદને કારણે રાજ્યના 203 જળાશયો પૈકી 20 જળાશયો હાઈ એલર્ટ તેમજ 183 જળાશયો એલર્ટ જાહેર કરાયા છે। રાજ્યના 203 જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ 1557.39 મિલિયન ક્યુબિક મીટર પૈકી હાલમાં 5554.7 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે।
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ 117.26 મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ 85.96% જેટલો ભરાયો છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.